આપણે સ્વાધ્યાય 1.2 જોયું. હવે આપણે અસમય સંખ્યાઓ એના વિશે વાત કરીએ. આપણે ધોરણ 9માં અસમય સંખ્યાઓની કેટલીક વાતો એની વ્યાખ્યા સમજી ચૂક્યા છીએ. જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યેતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય તો તેને અસમય સંખ્યા કહેવાય છે. હું સરળ ભાષામાં તેમ કહેવાય કે જે સંખ્યા સમય નથી તે અસમય છે, પરંતુ જે સંખ્યાને પૂર્ણાંક p શૂન્યેતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં દર્શાવી ન શકાય, લખી ન શકાય, તેને અસમય સંખ્યા કહે છે. આપણે અગાઉ ધોરણ 9માં એવું શીખી ગયા. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, પાઈ, 0.10, 100, 100, આ બધી અસમય સંખ્યાઓ છે. કારણ કે આ સંખ્યા છે એ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે, માટે આ બધી અસમય સંખ્યાઓ છે. હવે આ પ્રકરણમાં ધોરણ 10માં આપણે અંકગણિતની મદદથી, અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી અસમય સંખ્યાઓની સાબિતી આપીશું. તો આપણે એ જોઈએ કે જો કોઈ p અવિભાજ્ય સંખ્યા હોય તો એનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ p હંમેશા અસમય સંખ્યા છે. આપણે ચેક કરો, 2 અવિભાજ્ય સંખ્યા છે તો √2 અસમય છે. 3 અવિભાજ્ય સંખ્યા છે તો √3 અસમય સંખ્યા છે. 5 √7 વગેરે. જો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા p છે એ a² નો અવયવ હોય તો એનો પણ અવયવ થાય. મિત્રો, દાખલા તરીકે હું તમને એમ કહું કે 3 છે એ 9 નો અવયવ છે. 9 એટલે a², તો 9 નો અવયવ 3 છે તો 9 નું વર્ગમૂળ 3, તો 3 છે એનો પણ અવયવ 3 તો થાય જ. માનો કે 25 છે, a² ની કિંમત 25 છે તો 5 એનો એક અવયવ છે તો a² નો વર્ગમૂળ એટલે 25 નો વર્ગમૂળ 5, તો 5 નો અવયવ પણ 5 થાય. એટલે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા a² નો અવયવ હોય તો એનો પણ અવયવ થાય જ. સમય સંખ્યા a અને અસમય સંખ્યા √b એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો તો હંમેશા અસમય મળે. એટલે કે સમય અને અસમયનું સાદું રૂપ, સમય અને અસમયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો તો એ હંમેશા અસમય મળે. અને આવા સ્વરૂપને આપણે કરણી પણ કહેવાય. આવા સ્વરૂપને આપણે કરણી પણ કહેવાય. દાખલા તરીકે 2 + √3, 5 - √7, 3 √11, 4 / √13, આ તમામ સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. હવે આપણે એના માટેના પ્રમેયની વાત કરીશું. હવે આપણે પ્રમેય 1.4 જોઈએ કે √2 એ અસમય છે. આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 1.3 પણ ભણવાનું છે. હવે √2 અસમય છે, આમ તમે જુઓ તો આપણે કહી શકાય કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ અસમય છે. આ તો સાચું જ છે, પણ હવે આને આપણે સાબિત કેમ કરવું? તો આપણે આને વિરોધાભાસ ઊભો થાય એવી રીતે, એટલે કે અનિષ્ટાપતિની રીતે આપણે ઉલટું ધારીએ કે ધારો કે √2 સમય છે. આગળ જતાં આપણી ધારણા ખોટી પડશે. ધારો કે √2 સમય છે. જો સમય હોય તો આપણે √2 ને r/s થાય એવા r પૂર્ણાંક તથા s શૂન્યેતર પૂર્ણાંક મેળવી શકીએ. ફરીથી કહું છું કે જો √2 સમય હોય તો આપણે r પૂર્ણાંક અને s શૂન્યેતર પૂર્ણાંક મેળવી શકીએ. એટલે કે આ સ્વરૂપે આપણે આપી શકીએ. પણ r અને s છે એમાં બીજા અવયવ પણ હોઈ શકે, તો r ને s વડે ભાગતા એક તબક્કે
એવું સ્વરૂપ મેળવીએ તો એ સ્વરૂપ થશે a/b. હવે અહીંયા a અને b પરસ્પર અવિભાજ્ય છે. a અને b પરસ્પર અવિભાજ્ય છે મતલબ a અને b નો સામાન્ય અવયવ 1 છે, 1 છે. 1 સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. r અને s માં કદાચ કોઈ સામાન્ય અવયવ હતો પણ આપણે r ને s વડે ભાગતા એને આપણે a અને b સ્વરૂપે મેળવ્યા, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. મતલબ કે a અને b માં સામાન્ય અવયવ માત્ર 1 છે, 1. હવે આને ક્રોસ ગુણાકાર કરી તો √2b = a. બંને બાજુ વર્ગ કરી તો વર્ગમૂળ 2 નો વર્ગ 2, b² = a². બંને બાજુ વર્ગ કરો એટલે 2b² = a². એનો અર્થ શું થયો તો કે આપણે જોઈએ કે 2b² = a². a² એવી કિંમત છે કે જે કોઈ b² નામની કિંમતને 2 વડે ગુણવાથી, તો એનો અર્થ એવો થયો કે અહીંયા a² છે એ 2 વડે વિભાજ્ય છે. અહીંયા a² છે એ 2 વડે વિભાજ્ય છે કારણ કે a² ની કિંમત 2b² મળે છે. આપણે આગળ શીખી ગયા પ્રમેય 1.3 માં કે જો a² છે એ 2 વડે વિભાજ્ય હોય તો a પણ 2 વડે વિભાજ્ય થાય. એટલે કે a છે એ 2 વડે વિભાજ્ય છે. a છે એ 2 વડે વિભાજ્ય છે એનો અર્થ શું થયો? a નો એક અવયવ 2 છે. હવે કોઈ પૂર્ણાંક c માટે આપણે a = 2c લખી શકીએ અને આ કિંમત a = 2c ની કિંમત છે એ આપણે અહીંયા મૂકીએ. a ની જગ્યાએ 2c મૂકીએ તો a નો વર્ગ છે બરાબર, a ની જગ્યાએ 2c નો વર્ગ એટલે 4c². a ની જગ્યાએ 2c મૂકીએ તો 4c² અને આ 2b² તો છે તો 2b² = 4c². બંને બાજુ 2 કોમન કાઢતા b² = 2c². તો b² ની કિંમત 2c² હોય તો એનો અર્થ એવો થયો કે b² ની કિંમત c² ને 2 વડે ગુણવાથી મળે છે. એનો મતલબ શું થયો કે b² 2 વડે વિભાજ્ય છે અને b² જે 2 વડે વિભાજ્ય હોય તો આગળ પ્રમાણે જ b પણ 2 વડે વિભાજ્ય છે. આમ a 2 વડે વિભાજ્ય છે, b પણ 2 વડે વિભાજ્ય છે. તેથી a અને b ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 મળે. પણ આપણી ધારણા તો શું હતી? a અને b પરસ્પર અવિભાજ્ય છે મતલબ કે એનો સામાન્ય અવયવ 1 સિવાય કોઈ નથી. અહીંયા આપણે એમ કીધું કે a અને b નો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 છે પણ a અને b પરસ્પર અવિભાજ્ય હોવાથી વિરોધાભાસ થયો. આપણી ધારણા a/b જેમાં a અને b પરસ્પર અવિભાજ્ય હતા, હવે a અને b તો 2 વડે વિભાજ્ય છે માટે આપણી ધારણા ખોટી પડી. તો a/b = √2 એટલે કે વર્ગમૂળ 2 સમય છે એ ધારણા ખોટી પડી. તો સમય છે એ ધારણા ખોટી પડી મતલબ કે વર્ગમૂળ 2 અસમય છે તે સાબિત કરી શકાય. હવે આ જ પ્રમાણે આપણે વર્ગમૂળ 3 અસમય પણ સાબિત કરીશું. મિત્રો આપણે √2 અસમય છે એવું પ્રમેય કર્યું, એના પરથી એક ઉદાહરણ જોઈએ. સેમ કોપી છે કે √3 એ અસમય છે તો ઓની માફક જ ધારો કે √3 સમય છે. જો સમય હોય તો એને આપણે ભાગાકાર સ્વરૂપે r/s સ્વરૂપે દર્શાવી શકાય. આથી આપણે √3 = r/s થાય તેવા r પૂર્ણાંક અને s શૂન્યતર પૂર્ણાંક મેળવી શકીએ. અહીંયા તમે સીધું પણ લખી શકો કે r અને s એટલે સીધા a/b જે પરસ્પર અવિભાજ્ય છે. r અને s લખ્યું તો આપણે લખશું r ને s વડે ભાગતા એનો સામાન્ય અવયવ 1 મળે એવું નવું સ્વરૂપ આવે એને આપણે a/b કહીએ. હવે a અને b કેવા છે? પરસ્પર અવિભાજ્ય છે મતલબ કે એનો સામાન્ય અવયવ 1 છે. 1 સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો √3 વર્ગમૂળ 3b = a. બંને બાજુ વર્ગ કરી તો 3b² = a². હવે આ સ્વરૂપ આવ્યું તો a² ની કિંમત b² × 3 છે. એનો મતલબ કે a² નો એક અવયવ 3 છે.
એ સ્ક્વેર 3 વડે વિભાજ્ય છે. એ સ્ક્વેર નો એક અવયવ 3 છે માટે 3 વડે વિભાજ્ય છે. પણ એ સ્ક્વેર 3 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 અનુસાર એ પણ 3 વડે વિભાજ્ય છે. હવે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 3c લખી શકાય. a બરાબર 3c અહીંયા મૂકી દો. a નો સ્ક્વેર તો 3c નો સ્ક્વેર એટલે 9c સ્ક્વેર અને અહીંયા 3b સ્ક્વેર તો 3b સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર. બંનેમાંથી 3 કોમન કાઢો તો b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર. તો જો b સ્ક્વેર છે એ c સ્ક્વેર ને 3 વડે ગુણમાંથી પડતા હોય તો એનો અર્થ શું થયો તો કે b સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે. અને જો b સ્ક્વેર છે એ 3 વડે વિભાજ્ય હોય તો b પણ 3 વડે વિભાજ્ય થાય. આમ a 3 વડે વિભાજ્ય છે, b પણ 3 વડે વિભાજ્ય છે. તો a અને b ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 3 થાય. પણ આપણી શરત પ્રમાણે a અને b તો પરસ્પર અવિભાજ્ય છે. આથી વિરોધાભાસ થાય. વિરોધાભાસ થાય તો a upon b બરાબર √3 સમય સંખ્યા છે એ ધારણા ખોટી પડે તો √3 એ અસમય છે તે સાબિત કરી શકાય. હવે આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 જોઈશું. સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો. સાબિત કરો કે √5 અસમય છે. હવે આમ તમે જુઓ ને તો આપણે જે √2 અને √3 વાળો જે દાખલો ગણ્યો અહીંયા √2 અથવા √3 ની જગ્યાએ √5 મૂકી આખે આખો દાખલો તમે કરી શકો. પણ હું સમજાવું છું ફરી એક વખત. ધારો કે √5 સમય છે. હવે અહીંયા શું છે ને √5 સમય હોય તો એને r અને s ના સ્વરૂપમાં લખી શકાય અને r ને s વડે ભાગી ત્યારે આપણે a અને b મળે. હું અહીંયા સીધું લખું છું કે √5 બરાબર a upon b. a અને b કેવા છે તો કે પરસ્પર અવિભાજ્ય છે. મતલબ કે એનો સામાન્ય અવયવ માત્ર 1 છે. તો √5 બરાબર a upon b. a અને b પરસ્પર અવિભાજ્ય છે મતલબ એનો સામાન્ય અવયવ 1 છે. તો જ એ સમય થાય. હવે √5b બરાબર a થાય. બંને બાજુ વર્ગ લઈએ તો 5b સ્ક્વેર બરાબર a સ્ક્વેર. બંને બાજુ વર્ગ લેતા આમ 5 એ a સ્ક્વેર નો અવયવ છે અને 5 પોતે અવિભાજ્ય છે. તો પ્રમેય 1.3 અનુસાર 5 છે a સ્ક્વેર નો અવયવ હોય અને 5 અવિભાજ્ય હોય તો પ્રમેય 1.3 અનુસાર 5 એ a નો પણ અવયવ થાય. હવે ધારો કે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 5c લખી શકાય. હવે a બરાબર 5c આ કિંમત આપણે અહીંયા મૂકીએ. a ની જગ્યાએ 5c મૂકીએ તો a નો સ્ક્વેર છે માટે 5c નો સ્ક્વેર 25c સ્ક્વેર. તેથી 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. બંને બાજુ 5 વડે ભાગતા b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર થાય. તેથી 5 છે એ b સ્ક્વેર નો એક અવયવ થાય. હવે જો 5 છે b સ્ક્વેર નો અવયવ થાય તો ફરી 5 અવિભાજ્ય છે. પ્રમેય 1.3 પ્રમાણે 5 એ b નો પણ અવયવ થાય. આમ a અને b નો એક સામાન્ય અવયવ 5 થાય. પણ આપણી ધારણા શું હતી તો કે a અને b પરસ્પર અવિભાજ્ય છે મતલબ કે એનો સામાન્ય અવયવ 1 હતો. હવે તમે એમ કહો છો કે a અને b નો સામાન્ય અવયવ 5 છે, a અને b અવિભાજ્ય છે તો અહીંયા વિરોધાભાસ ઊભો થશે. એટલે કે √5 બરાબર a upon b એ ધારણા ખોટી છે. એટલે કે વર્ગમૂળ 5 સમય છે એ ધારણા ખોટી છે. તેથી વર્ગમૂળ 5 અસમય સાબિત થાય છે. મિત્રો હવે અહીંયા √7 હોય તો તમે કરી શકો ને. અહીંયા કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એનું વર્ગમૂળ અસમય છે. આપણે સમય ધારીએ એનો એક અવયવ મેળવીએ a નો અને b નો. અહીંયા એમ કહીએ કે a અને b નો પરસ્પર અવિભાજ્ય છે તો સામાન્ય અવયવ 1 છે. પણ અહીંયા તો 2 આવ્યો, 3 આવ્યો, 5 આવ્યો માટે વિરોધાભાસ છે. માટે આપણી ધારણા
અહીંયા √5 એ સમય છે એટલે કે a / b લખી શકાય એ ખોટી છે. તો √2 √3 કે √5 કે રુટ અવિભાજ્ય સંખ્યા એ સમય છે એ ધારણા ખોટી છે, માટે એ અસમય છે તે સાબિત કરી શકાય છે. આપણે બીજો દાખલો સાબિત કરો કે 3 + 2 √5 અસમય છે. તો આપણે પ્રથમ તો શું કરીશું કે ધારો કે 3 + 2 √5 સમય છે. હવે સમય હોય તો એને a પૂર્ણાંક b શૂન્યેતર પૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય અને a અને b એવા લેશું કે જેનો અવિભાજ્ય અવયવ 1 હોય અથવા પરસ્પર અવિભાજ્ય હોય. એટલે કે 3 + 2 √5 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. હવે સાદું રૂપ આપીએ તો +3 સામે જશે. 2 √5 બરાબર a/b - 3. તેથી 2 √5 બરાબર આ b અને ગુણશે a - 3b. 2 એના છેદમાં જશે. √5 બરાબર a - 3b/2. હવે જો a અને b પરસ્પર અવિભાજ્ય હોય, બરાબર, અને a/b સમય હોય, તો a અને b જો સમય હોય તો સમય સંખ્યા સાથે સમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીએ તો એ સમય જ હોય. એટલે કે તો a - 3b/2 પણ સમય થાય. હવે જો a - 3b/2 પણ સમય થાય તો આ સમય હોય તો √5 બરાબર સમય થાય. પરંતુ √5 એક અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ છે. √5 એ તો અસમય છે, કારણ કે √5 એ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ છે, માટે √5 અસમય છે. તો આ વિરોધાભાસ ઊભો થયો, માટે આપણી ધારણા અહીંયા 3 + 2 √5 છે એ સમય છે એ ધારણા ખોટી છે. વિરોધાભાસ થવાથી આપણી ધારણા ખોટી છે. મતલબ કે 3 + 2 √5 સમય છે એ ધારણા ખોટી છે, એટલે કે 3 + 2 √5 અસમય છે. ત્રીજો દાખલો જોઈએ. નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તે સાબિત કરો. 1/√2. તો હવે આપણે જાણીએ છીએ કે પહેલા આપણે ધારી લઈશું. ધારો કે 1/2 સમય છે. હવે જો સમય હોય તો એને a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓના ગુણોત્તર એટલે કે ભાગાકાર તરીકે દર્શાવી શકાય. તેથી 1/√2 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. હવે બંને બાજુ વર્ગ લેતા વર્ગ કરીએ એટલે 1/2 a² b². તેથી b² બરાબર 2a². b² બરાબર 2a² એટલે કે b² માટેનો એક અવયવ 2 છે. આમ 2 એ b² નો અવયવ છે. તો પ્રમેય 1.3 અનુસાર જો 2 છે એ b² નો અવયવ હોય તો 2 છે એ b નો પણ એક અવયવ થાય. અગાઉ શીખી ગયા છે આપણે. હવે કોઈ પૂર્ણાંક c માટે b બરાબર 2c લેતા આ b ની કિંમત 2c અહીંયા મૂકી દે તો b² છે એટલે 2c મૂકીએ એટલે 4c². તો 2a² બરાબર 4c². તેથી a² બરાબર 2c².
આમ 2 છે એ a સ્ક્વેરનો અવયવ થાય અને ફરી પ્રમેય 1.3 અનુસાર જો 2 છે એ a સ્ક્વેરનો અવયવ હોય તો 2 છે એ નો પણ અવયવ થાય. હવે 2 છે a નો અવયવ છે, 2 છે b નો અવયવ છે, માટે a અને b નો એક અવયવ 2 થાય. પણ આપણી ધારણા શું હતી? તો કે a અને b પરસ્પર અવિભાજ્ય છે. હવે એમ કે એનો એક અવયવ 2 છે, માટે વિરોધાભાસ ઊભો થયો. આથી આપણી ધારણા 1/√2 સમય છે એ ખોટી પડે છે અને ધારણા ખોટી પડે એટલે કે 1/√2 અસમય સાબિત થાય છે. હવે આપણે બીજો દાખલો જોઈએ. 7√5 અસમય સાબિત કરવા છે. તો ધારો કે 7√5 સમય છે. હવે જો સમય હોય તો 7√5 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે, મતલબ કે તેનો સામાન્ય અવયવ 1 છે. હવે આ 7 થી છેદમાં રહેશે એટલે √5 બરાબર a/7b. અહીંયા a, b અને 7 ત્રણેય પૂર્ણાંક છે, તો પછી આ પૂર્ણાંકોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધું જ સમય હોય. તેથી a/7b સમય થાય. જો a/7b સમય થાય તો વર્ગમૂળ 5 સમય થાય. પણ આપણે જાણીએ છીએ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય એટલે વર્ગમૂળ 5 અસમય છે. તો વર્ગમૂળ 5 અસમય હોવાથી અહીંયા વિરોધાભાસ ઊભો થયો. માટે આપણી ધારણા એટલે કે 7√5 સમય છે એ ખોટી છે. અર્થાત 7/5 એ અસમય સાબિત થાય. 7√5 અસમય સાબિત થાય. હવે 6 + √2 ત્રીજો દાખલો છેલ્લો અસમય છે. ધારો કે 6 + √2 સમય છે. સમય હોય તો એને a/b સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કે 6 + √2 બરાબર a/b, જ્યાં હવે લખતો નથી. શું મિત્રો બોલો જોઈએ? જ્યાં a અને b, યસ વેરી ગુડ, પરસ્પર અવિભાજ્ય છે, અર્થાત તેનો સામાન્ય અવયવ 1 છે. હવે સાદું રૂપ આપી 6 સામે જાય તો √2 બરાબર a/b - 6, b લસા લ્યો તો a - 6b/b, તો વર્ગમૂળ 2 ની કિંમત આવી. અહીંયા પણ a, b અને 6 પૂર્ણાંક છે, તો પછી એનું સાદું રૂપ એટલે a - 6b/b સમય થાય. જો આ સમય હોય તો √2 પણ સમય થાય. પણ આપણે જાણીએ છીએ કે √2 અસમય છે. આથી વિરોધાભાસ ઊભો થયો. માટે આપણી ધારણા 6 + √2 સમય છે એ ખોટી છે. માટે 6 + √2 અસમય સાબિત થાય. મિત્રો, આ સાથે જ આપણે પ્રથમ પ્રકરણ 4 વિડીયોમાં પૂરું કર્યું. આના મહાવરાના દાખલાઓ, મતલબ સ્વાધ્યાય જેવા જ દાખલાઓની એક એક્સરસાઇઝ આપવામાં આવશે જે તમારે ગણવાની છે. દરેક દાખલા જેવો જ દાખલો તમને એક્સરસાઇઝમાં આપવામાં આવશે જે તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. ઓલ ધ બેસ્ટ.